वल्लभाधीश की जय, गोवर्धन नाथ की जय। अत्र उपस्थित 84 બેઠક ચરિત્ર કથાના પ્રધાન મનોરથી એવા અમારા જગદીશભાઈનો આખો પરિવાર, સર્વે મનોરથી ઉપસ્થિત સર્વે વલ્લભીજનો, આમંત્રિત જનો, એપ્રિલ મહિનાના એ સર્વોત્તમ વનના મનોરથની સુધી કરું, યાદ કરું, સાથે મળીને જે આનંદ કર્યો હતો. અને ત્યારબાદ 3 વર્ષનો અંતરાય લગભગ આ મનોરથને થઈ ગયો. 2-3 વર્ષ અગાઉ સંકલ્પિત હતો કે 84 બેઠકનો આ મનોરથ કરવો, 84 બેઠક ચરિત્ર ઉપર કથા અને ગાથા ગાવવી. પણ વચમાં સમય થોડો એવો આવ્યો. પ્રભુના મનોરથો તો પ્રભુ ઈચ્છે ત્યારે જ થઈ શકે. આપણી વ્યવસ્થા, આપણું સામર્થ્ય, આપણા સંજોગો એ બધું જ ગૌણ છે. પ્રભુ ઈચ્છે, પ્રભુની કથાની તારીખો તો પ્રભુ જ નક્કી કરતા હોય છે. આપણે તો કેવલ વ્યવસ્થાઓ કરી શકીએ. આપણે નક્કી ન કરી શકીએ, આપણે વ્યવસ્થા કરી શકીએ. અને એક શુભ ઘડીઓ, એ વધાઈની ક્ષણો આજે આવી ચૂકી છે. થશે એ વાત ગઈ. હવે તો આપણે મનોરથમાં બેઠા છીએ, શ્રી વલ્લભની સન્મુખ બેઠા છીએ, 84 બેઠકના સાનિધ્યમાં બેઠા છીએ. 84 બેઠકની આ ચરિત્રની ગાથા બહુ અદ્ભુત છે, બહુ અલૌકિક છે. આપણે બેઠકજી તો કરવા જઈએ છીએ, જારી ભરીએ છીએ, ધોતી ઉપરણા ધરીએ છીએ, પણ ત્યાં એ સ્થળ ઉપર મહાપ્રભુજીએ કોના ઉપર કઈ કૃપા કરી, કયા દૈવી જીવ ઉપર મહાપ્રભુજી વરસ્યા, એ વાંચવાનું કે સાંભળવાનું તો ભૂલી જ જઈએ છીએ. એ કૃપાની ભૂમિ છે. બેઠકજી એ કેવલ મહાપ્રભુજીની તપની કે જપની ભૂમિ નથી, એ દૈવી જીવ ઉપર કરેલી કૃપાની ભૂમિ છે. એક એક બેઠકજીમાં જઈને મહાપ્રભુજીની એ અહિતુકી કૃપા. ગુરુ જ્યારે વરસવા લાગે છે ત્યારે ક્યાં પાત્રને જુએ છે, કઈ રીતે શ્રી વલ્લભ વરસ્યા એ ભૂમિ ઉપર, કયા જીવ ઉપર. ખરેખર તો એનું અવગાહન કરવાની ભૂમિ હોય છે. 84 બેઠક એ મહાપ્રભુજીના પરિશ્રમ, જે દૈવી જીવ માટે મહાપ્રભુજીએ કર્યો, એના પ્રમાણ છે. મહાપ્રભુજીનું સર્વોત્તમ સ્તોત્રમાં નામ છે દૈવોદ્ધાર પ્રયતાત્મા. સતત દૈવી જીવોના ઉદ્ધાર માટે પ્રયત્નશીલ એવા શ્રી મહાપ્રભુજી છે. મહાપ્રભુજીનું જાગવું એ ભક્ત માટે છે, સૂવું એ ભક્ત માટે છે, ચાલવું એ ભક્ત માટે છે, જપવું એ ભક્ત માટે છે, ઉચ્ચરવું, વચનામૃત કરવા એ ભક્ત માટે છે. શ્રી વલ્લભની પ્રત્યેક ક્રિયા એમના દૈવી જીવો માટે છે. સતત દૈવોદ્ધાર પ્રયત્નાત્મા મહાપ્રભુજી છે. અંગ બંગ કલિંગ કૈકટ મગધ મારુ સુર સિંધ તે તામસને અગહર્યા પરતાપ પદ રજગંધ. વલ્લભાખ્યાનમાં ગોપાલદાસજી આ એક એક લીલાઓનું સ્મરણ કરે છે કે મહાપ્રભુજીએ કેટલો પરિશ્રમ કર્યો છે આપણા માટે. મહાપ્રભુજી શું આપ્યું આપણને, કઈ રીતે મહાપ્રભુજી આપણા જીવનના સર્વથી અધિક, સૌથી મોટા ઉપકારી મહાપ્રભુજી બને. દુનિયાનો માણસ સંસારની વસ્તુ આપે અને એને જિંદગીભર આપણે યાદ રાખીએ, પણ મહાપ્રભુજીએ ભગવાન આપણને આપ્યા અને એ વાત ક્ષણવાર પણ આપણે યાદ નથી કરતા, ક્યારે એનો ઉપકાર નથી માનતા. જીવનનો સૌથી મોટો ઉપકારી તો એ છે કે જે આપણો હસ્તમેળાપ ભગવાન સાથે કરાવી. સંસાર આપનારા સંસારની સાથે ખતમ થઈ જશે, મળ્યું એ પણ ખતમ થઈ જશે, જેણે લીધું એ પણ ખતમ થઈ જશે, જેણે આપ્યું એ પણ રહેવાનો નથી. પણ આ ઉપકારી જે ગુરુ છે, એ જે આપે છે એ શાશ્વત છે.
આપનારો પણ શાશ્વત છે અને લઈને આપણે શાશ્વત બની જઈએ છીએ. નશ્વર લીધું તો નશ્વર રહેશો. જેણે શાશ્વત સ્વીકાર્યું એ બધા શાશ્વત થઈ ગયા. જુઓ ને, હજારો વર્ષ બાદ પણ એ જેણે ભગવાનને જીવનમાં સ્વીકાર્યા છે એ ભગવાન શાશ્વત થયા તો ભગવાનને સ્વીકારનારા પણ શાશ્વત બની ગયા. જીવવું એ કેવલ શરીરમાં ટકવું એ થોડી જીવન છે. કોઈની સ્મૃતિમાં જીવવું, કોઈના હૃદયમાં વસી જવું, કોઈની પ્રેરણામાં વસી જવું એ પણ જીવન જ છે. આજે પણ કેટલા કેટલા મહાપુરુષો શરીરથી નથી પણ આપણી પ્રેરણામાં છે, આપણી સ્મૃતિમાં છે. આજે પણ પ્રભુને ભોગ ધરતા હોઈએ ત્યારે મહાપ્રભુને યાદ કરીએ જ છે. આસુર વ્યામો લીલા કરી મહાપ્રભુજી તો આસુરી જીવો માટે, દૈવી જીવો માટે તો એ શાશ્વત છે. આપણે ત્યાં તો પ્રસંગ પણ આવે છે ને કે મહાપ્રભુજી જ્યારે કાશીમાં હનુમાન ઘાટ ઉપર નિત્ય લીલામાં પધારી રહ્યા છે, સ્વધામ પધારી, ત્યારે વૈષ્ણવ આવીને દંડવત કરીને પૂછે છે, જ્યારે આ પ્રગટ સ્વરૂપે આ ભૂતલ પર ન હો ત્યારે અમને આપનો અનુભવ કઈ રીતે થાય? અમે કઈ રીતે આપને મહેસૂસ કરીએ, અનુભૂત કરીએ? અને ત્યારે મહાપ્રભુજી આજ્ઞા કરે છે, આ 6 સ્વરૂપે તો સદાય પ્રગટ રૂપે ભૂતલ પર રહીશ અને આમાંથી કોઈ એક તત્વનો પણ આશ્રય કરશે તો એને સાક્ષાત મારો અનુભવ થશે. અને મહાપ્રભુજી ગણાવતા કહ્યું, મારા પાદુકાજીમાં હું સદાય છું, મારા ગ્રંથમાં હું સદાય બિરાજું છું, મારી માળાજીમાં હું સદાય બિરાજું છું, મારા હસ્તાક્ષરમાં હું સદાય બિરાજું છું, મારા વંશમાં હું સદાય પ્રગટ સ્વરૂપે છું અને મારી બેઠકજીમાં હું સદા પ્રગટ સ્વરૂપે બિરાજમાન છું. આ શ્રી મહાપ્રભુજીના વચન છે. અને એટલે મહાપ્રભુજીની બેઠકજીમાં શ્રી મહાપ્રભુજી આજે પણ પ્રગટ સ્વરૂપે બિરાજે છે. જેને વચન ઉપર વિશ્વાસ ન હોય એને પછી કઈ વસ્તુમાં વિશ્વાસ આવે? એક વસ્તુ યાદ રાખો, પ્રભુ અને ગુરુ આ બંનેના વચન તમારી લોજિકમાં ન બેસતા હોય તોય વિશ્વાસ રાખજો. કારણ સમયાંતરે એ વચન પરનો વિશ્વાસ જે ચમત્કાર તમારા જીવનમાં કરશે ને એની કલ્પના આજે તમે કરી શકો એમ નથી. તમારી લોજિકમાં ના બેસતા હોય કદાચ કે આવું થોડી થાય, આવું કઈ હોય. કથામાં સાંભળતા સાંભળતા તમને એવું થાય, ભાગવતજીમાં, ગીતાજીમાં, અન્ય પુરાણોની કથામાં આવું કઈ હોય, આવું કઈ થાય. પણ કદાચ એ ન માની શકાય એવી વાત પણ તમને ભગવાનમાં માનતા કરી. ઘણીવાર જ્યાં બુદ્ધિ સમાપ્ત થાય ત્યાંથી તો ઈશ્વર શરૂ થાય છે. યતો વાચો નિવર્તન્તે અપ્રાપ્ય મનસા સહ. જ્યાં જીવનું સામર્થ્ય પૂરું થાય ત્યાંથી જ ભગવાનના સામર્થ્યનો અનુભવ થાય છે. તો શ્રી મહાપ્રભુજીના વચન છે. આ 84 બેઠક એ તો મહાપ્રભુજીની 84 કુંજો છે. કારણ કે મહાપ્રભુજીનું એક સ્વરૂપ એ સ્વામીજીનું સ્વરૂપ છે. અને ભાવાત્મક ક્રમમાં એ પણ બતાવ્યું કે આ 84 બેઠક એ કેવલ બેઠક નથી, શ્રી વલ્લભની 84 કુંજો છે. જેમ વ્યાસજીના ચરિત્રમાં કે રચનાઓમાં 18 નો આંક બહુ મહત્વનો છે. 18 પુરાણ યા 18,000 શ્લોકો ભાગવતજીના, 18 મહાભારતના પર્વો હોય, 18 અક્ષોહિણી સેના હોય, ગીતાજીના 18 અધ્યાય હોય. વ્યાસજીના રચનાઓમાં 18 નો આંક બહુ મહત્વનો છે. એમ પુષ્ટિ માર્ગમાં મહાપ્રભુજીના ચરિત્રમાં 84 નો આંક બહુ મહત્વનો છે. મહાપ્રભુજીના 84 વૈષ્ણવ માનો, મહાપ્રભુજીની 84 બેઠક માનો, યા મહાપ્રભુજીને જે મંત્ર ઠાકોરજી આપ્યો એ બ્રહ્મ સંબંધ નો મંત્ર 84 અક્ષરનો છે. એવા અનેક 84, હમણાં એ 84 ની બહુ ચર્ચામાં હું જતો નથી, કારણ કે 84 લાખ યોનિમાંથી છોડાવનારું કોઈ તત્વ હોય તો એ મહાપ્રભુજીની આ 84 બેઠક છે.
નક્કી આપણે એ કરવાનું કે 84 લખ યોનિની યાત્રા કરવી છે કે 84 બેઠકની યાત્રા કરવી છે. કારણ કે 84 લાખ યોનિઓમાં ફરતો ફરતો જીવ આ જન્મમાં માણસ થયો. એમાં પણ શ્રી ઠાકોરજીની એવી કૃપા થઈ કે માનવ દેહ પણ એક વૈષ્ણવના ઘરમાં મળ્યો. એવા પરિવારમાં જન્મ મળ્યો જ્યાં પ્રભુની ભક્તિ કરવાની બધી સુવિધા. સુચિનામ શ્રીમતામ ગે, ગીતાજીના એ વચનોને યાદ કરું પ્રભુ. આપણું વૈષ્ણવ કુળમાં જન્મવું એ અકસ્માત નથી, ભગવાનનું આયોજન છે. પ્રભુએ ધારીને આપણને વૈષ્ણવ કુળમાં જન્મ આપ્યો છે. તમે વૈષ્ણવ કુળમાં આવ્યા નથી, ઠાકોરજીએ તમને મોકલ્યા છે. કારણ એને આ જન્મમાં તમને સ્વીકારી લેવા છે, પોતાના કરી લેવા છે, પોતાના બનાવી લેવા છે. એટલે ક્યારે એવું અકસ્માત ન માનતા કે હું ત્યાં હોત તો ત્યાં હોત, આજ આ ઘરમાં જન્મ્યો તો આ માનતો હોત. ના, તમે ગમે ત્યાં જન્મ્યા હોત, તમે વૈષ્ણવ જ થાત, તમે પ્રભુને ભજનારા જ થાત. કારણ પ્રભુએ નક્કી કર્યું છે કે આ જન્મમાં મારે આને મારી સેવામાં લઈ લેવો છે. આ પ્રભુની વ્યવસ્થા છે. પ્રભુએ ધારીને આ કર્યું છે. એમને માનતા કે અચાનક કોઈ સંજોગોથી થઈ ગયું. અરે ના, આ અચાનક તો આપણા માટે હોય છે, પ્રભુ માટે તો બધું ગોઠવેલું જ હોય છે. આપણી બુદ્ધિની બહાર હોય એ આપણને આશ્ચર્ય લાગે. કોઈ જાદુગરનો ખેલ જુઓ તો જ્યાં આપણા લોજિકની બહાર દેખાય આપણને ચમત્કાર ને આશ્ચર્ય લાગે. પણ જાદુગરને આશ્ચર્ય નથી લાગતું, એને તો બધું ગોઠવેલું છે. એને તો કબૂતર છુપાવેલો જ છે, આપણા માટે આશ્ચર્ય છે. એમ પ્રભુએ બધું ગોઠવેલું છે, આપણા માટે આશ્ચર્ય છે. આપણે લાગે ઓ મને અચાનક મળી ગયું, મારો વારો આવી ગયો, મને તક મળી ગયું, મને અવસર મળી ગયો. તમને ખબર નહોતી, ઠાકોરજીને બધી જ ખબર હતી, મહાપ્રભુજીને બધી જ ખબર હતી કે આ 84 બેઠકના ઉત્સવમાં મારે આ 84 પરિવારને જ મનોરથી બનાવવા છે. મારે આ કથામાં આ પરિવારને જ મનોરથી કરવા છે. આ ઠાકોરજીએ તો લખી જ રાખ્યું હતું. તમને ઈચ્છા પછી થઈ, તમને એમ થયું કે આમના ફોનથી વાત થઈ, આનાથી વાત થઈ. અરે ના, એના હૃદયમાં વલ્લભે બિરાજીને જ તમને કેવડાવ્યું છે. કારણ કે આ ઈચ્છા તો મહાપ્રભુજીની છે. અને જ્યારે આવો ભાવ હૃદયમાં જાગશે ત્યારે આ મનોરથનો આનંદ અનેક ગણો વધી જશે કે જુઓ, મહાપ્રભુજીએ મારો હાથ પકડી મને એમના બેઠકજીની સન્મુખ બેસાડી દીધો. શ્રી વલ્લભ મારી પાસે આ સેવા લેવા માંગે છે. તો આપણે બધા જ ધન્ય થયા છે, ભાગ્યશાળી થયા છે આ 84 બેઠકની ગાથા, કથા અને મનોરથનો લાભ લેવા માટે. આપણે ત્યાં વૈષ્ણવ ધર્મમાં આટલા આપણા આધ્યાત્મિક કેન્દ્રો એટલે કે ધર્મ સ્થાનો માનવામાં આવે છે. એક મંદિર, બીજું હવેલી, ત્રીજું ચરણ ચોકી અને ચોથું બેઠક. આ 4 સ્થાનો આપણા આધ્યાત્મિક કેન્દ્રો માનવામાં આવે છે. પુષ્ટિ માર્ગમાં આખા વિશ્વમાં મંદિર એક જ છે અને એ છે નાથદ્વારામાં આવેલું શ્રીનાથજીનું મંદિર. ત્યાં મંદિર શબ્દનો પ્રયોગ કરાય છે. શ્રીનાથજીનું મંદિર છે કારણ કે ઇતિહાસ એમ કહે છે, પ્રભુની લીલાના પ્રસંગો એમ કહે છે કે જ્યારે ત્યાં હવેલીનો નકશો બનાવવા ગયા, મહાપ્રભુજીએ નકશા બનાવનારને કહ્યું કે બનાવો શ્રીનાથજીનો હવેલીનો નકશો. અને જેટલી વાર બનાવે તો ધ્વજા અને શિખર બની જાય. મહાપ્રભુજીને આશ્ચર્ય થાય કે મહાપ્રભુજી હવેલી એટલે સુસજ્જ ઘર, નંદ બાબાનું ઘર, નંદાલય, એને હવેલી કહેવાય. અને એનો મેપ બનાવવા જાય ત્યાં તો ઘર જેવું હોય, પણ બની જાય શિખર, ધ્વજા. મહાપ્રભુજીને આશ્ચર્ય થયું ને કહ્યું 3 વાર આવું થયું. એટલે શ્રીનાથજીની સન્મુખ આવ્યા ને કહ્યું, બાબા આ શું લીલા છે, આ શું ખેલ કરો છો? ત્યારે શ્રીનાથજીએ કહ્યું કે મારી ઈચ્છા જગ ઉદ્ધારક રૂપે બિરાજવાની છે અને એટલા માટે મંદિરનો નકશો બને છે. પ્રભુની ઈચ્છા જાણી મહાપ્રભુજીએ શ્રીનાથજીનું મંદિર સિદ્ધ કરાવ્યું. ત્યાં ધ્વજા, શિખર, એ રીતનું મંદિર સિદ્ધ થયું. પ્રભુની ઈચ્છા થઈ મારે તો જગુદ્ધારક રૂપે બિરાજવું છે.
સમસ્ત દૈવી જીવોનો ઉદ્ધાર કરવો છે. તો મંદિર એક શ્રીનાથજીનું, બીજું જ્યાં જ્યાં વલ્લભકુલ દ્વારા સ્થાપિત થયું એ હવેલી કહેવાય. અને હવેલી એ કેવલ શ્રીનાથજીનું સ્વરૂપ બિરાજી જાય એનાથી કોઈ હવેલી નથી થતી. એ મહાપ્રભુજીના સેવાક્રમથી હવેલી થાય છે. એ નંદાલયના સેવાક્રમથી હવેલી થાય છે. બધા આપણે ભાગ્યશાળી થયા. લંડન ખાતે કેવું સુંદર શ્રીનાથ ધામ રૂપે આપણને હવેલી મળી. જાણે એ સ્થાન ઠાકોરજીએ પોતાના માટે પસંદ કરીને રાખ્યું. આપણા સામર્થ્યમાં નહોતું. વિચારવા જાઓ કે આપણે આ લઈ શકીશું ને અહીંયા શ્રીનાથજીની હવેલી થાય, એ આપણા કોઈની કલ્પનાની બહાર હતું. પણ વિચાર્યું ન હોય એવું કરી આપે એનું નામ જ તો કૃપા કહેવાય. ધાર્યું ન હોય ને થાય એનું નામ જ તો કૃપા કહેવાય. અને પ્રભુએ કેવું સુંદર શ્રીનાથ ધામ કરી આપ્યું. ત્યાં ફેસલાઓ થતા હતા, ચુકાદાઓ અપાતા, કોર્ટ હતી, જજ બેસતા હતા. કોણે ધાર્યું હતું કે દુનિયાનો નાથ આવીને ત્યાં બિરાજી જવાનો છે, તીર્થ બની જવાનું છે. જ્યાં લોકો ઝઘડા લઈને આવતા હતા ત્યાં લોકો હવે શ્રદ્ધા લઈને આવવા માંડ્યા છે. ત્યાં જ્યાં તર્ક વિતર્કો થતા હતા, લોજિકો અપાતા હતા, કાયદાઓ બતાવતા હતા, ત્યાં હવે પ્રભુના સ્તોત્ર પાઠ અને કીર્તનો ગવાય છે. વિચાર તો કરો. આપણે સમસ્ત યુકેમાં વસતા વૈષ્ણવે આ યુકેની ભૂમિનું ઋણ ચૂકવ્યું હવેલી બનાવીને. આ ભૂમિનું જે ઋણ હતું ને આપણા બધાના માથે, કે આ ભૂમિમાં આવીને તમે સુખી થયા, સંપન્ન થયા, તમારા વ્યવસ્થા સંસારની ગોઠવાઈ, તો ભૂમિના ઋણ હોય છે આપણા. અને આપણે બધાએ હવેલી બાંધી. કારણ કે ભૂમિને સૌથી વધારે આનંદ ક્યારે થાય? જ્યારે ભૂમિ ઉપર ભગવાન પધારે. એમ ભાગવત કહે છે. અને આપણે ભગવાનનું અવતરણ કરી શ્રીનાથજીને આ ભૂમિ પર પધરાવી આ ભૂમિનું ઋણ અદા કર્યું છે. અને આજે જે દર્શન થતા હતા સવારે નંદ મહોત્સવમાં, શ્રીનાથજી બાવા જે શોભી રહ્યા હતા, જે 16 શણગાર સજી શ્રીનાથજી બાવાનો ઠાઠ જોઈ હૃદય ગદગદિત થઈ જાય કે જે વસ્તુની આપણે કલ્પના કરી હતી, સ્વપ્નો જોયા હતા, અને જેના ઉપર કૃપા હોય ને એ જ સ્વપ્નોને સાકાર થતા જોઈ શકે. બાકી સ્વપ્નો જોનારા તો દુનિયામાં ઘણા હોય છે, પણ જેના માથે શ્રીજીનો હાથ પડી જાય ને એ જ સ્વપ્નોને સાકાર થતા જોઈ શકે. અને જે રીતે શ્રીનાથજી શોભી રહ્યા હતા, એમ લાગે કે ભાગ્યશાળી છો લંડનના વાસીઓ, તમને નાથ દ્વારા અહીંયા મળી ગયું. એમ જ લાગે જાણે નાથ દ્વારામાં આપણે દર્શન કરી રહ્યા છીએ. એવો જ આનંદ, એવો જ સેવાક્રમ. મૂળ વાત છે સેવાક્રમની, ટ્રેડિશનની, પરંપરાની, પ્રણાલિકાની. શ્રીનાથજી તો હોય પણ મહાપ્રભુજીની પ્રણાલિકાથી સેવા થાય ત્યારે પુષ્ટિ પુરુષોત્તમ એમાં આવીને બિરાજતા હોય છે. કેવલ કોઈ મૂર્તિમાં ભગવાન નથી હોતા, પણ એ ગુરુની સેવા પ્રણાલિકામાં એ ભગવાનને પ્રગટાવવાનું સામર્થ્ય હોય છે. ત્યારે એમાં પુષ્ટિ પુરુષોત્તમ આવીને બિરાજમાન થતા હોય છે. એટલે બહુ જ મહત્વનું છે. મકાન ગમે તેટલું ભવ્ય હોય, ગમે તેટલી જાહો જલાલી દેખાય, પણ ગુરુએ બતાવેલો સેવાક્રમ ન હોય તો એમાં પ્રભુને પ્રસન્નતા ન હોય. અને એટલા માટે આપણે કોશિશ કરીએ છીએ જેવો પુષ્ટિમાર્ગીય હવેલીનો સેવાક્રમ હોય, જે પરંપરા હોય, જે પ્રણાલિકા હોય, એને સાચવવી, એમાં કોમ્પ્રોમાઇઝ નહીં કરવું. બને તો કોશિશ કરી એ જે હવેલીની પ્રણાલિકા છે એ જ ચાલવી જોઈએ, જેથી પુષ્ટિ પુરુષોત્તમ એમાં બિરાજમાન થઈ અને દૈવીજીઓ પર કૃપા કરે. તો આપણે ત્યાં મંદિર શ્રીનાથજીનું, બીજું છે હવેલી. હવેલી એટલે નંદાલય, મહાપ્રભુજીનું ઘર, નંદ બાબાનું ઘર, મહાપ્રભુજીનું ઘર. અને શ્રીનાથજી પોતે કહે છે, રહ્યો મોહે શ્રી વલ્લભ ગ્રહ ભાવ. મને તો વલ્લભના ઘરમાં રહેવું ગમે છે. એટલે મહાપ્રભુજીના ઘરની જે પરંપરા છે એ પરંપરાથી આપણે ત્યાં સેવા થાય છે. તો એને કહેવાય હવેલી. હવેલી એમ ફારસી શબ્દ છે અને એનો મીનિંગ એ થાય છે ભવ્ય સુસજ્જ ઘર, એને કહેવાય હવેલી. આપણે જૂના સમયમાં પણ ભારતમાં બહુ મોટું મકાન છે, આનું તો હવેલી જેવું ઘર છે એમ કહેતા. આને તો હવેલી બાંધી છે.
તો એ નંદ બાબાનો મહેલ, એ આપણું વલ્લભનું ઘર, એ આપણી હવેલી છે. ત્રીજું સ્થાન એ ચરણ ચોકી, એટલે કે શ્રીનાથજી બાબા ગિરિરાજજીથી નાથદ્વારા પધાર્યા અને એ યાત્રા દરમિયાન જ્યાં જ્યાં શ્રીનાથજી બાબાએ મુકામ કર્યો એ સ્થાનને ચરણ ચોકી કહેવાય, કે આજે પણ શ્રીનાથજી ત્યાં બિરાજે છે. અને ચોથું સ્થાન બેઠકજી, જેનો આપણે ઉત્સવ કરવા માટે આજે એકત્રિત થયા છે. પ્રાય એક વિધા એ છે કે જ્યાં 7 દિવસ પૃથ્વી પરિક્રમા, ભારત વર્ષની પરિક્રમા કરતા કરતા મહાપ્રભુજી 7 દિવસ જે સ્થાન પર બિરાજી અને ભાગવતજીનું પારાયણ કર્યું હોય એ સ્થાનને બેઠકજી કહેવાય છે. કથાની પણ પારાયણ, એટલે કે મૂળ ભાગવતજીના 18,000 શ્લોકોનું જ્યાં બિરાજી મહાપ્રભુજી પારાયણ વાંચન કર્યું. આપણે ત્યાં કથા અને પારાયણમાં ફરક હોય. જે કહેવામાં આવે કથાનક રૂપે એને કથા કહેવાય, અને જે મૂળ શ્લોકોને પઠન કરવામાં આવે એને પારાયણ કહેવામાં આવે. ઘણી વાર આપણે ત્યાં 108 પારાયણ આદિ કરવામાં આવે, બ્રાહ્મણોને બેસાડીને મૂળ ભાગવતજીનું વાંચન કરવામાં આવે, એને પારાયણ કહેવાય. તો મહાપ્રભુજી ખુલ્લા ચરણારવિંદથી એક ધોતી ઉપરણો ધારણ કરી અને ભારત વર્ષની પરિક્રમા કરી, 3 વાર પરિક્રમા કરી. વિચાર કરો, 11 વર્ષની આયુ મહાપ્રભુજી, અને ઘર છોડીને દૈવી જીવોના ઉદ્ધાર માટે ચાલ્યા છે મહાપ્રભુજી. એ સમયે થોડી જીપીએસ હતા, એ સમયે થોડી કોઈ વાહનો હતા, એ સમયે થોડી લાઈટો હતી, એ સમયે થોડી કોઈ બજારો હતા. ઘનઘોર વનોમાંથી પણ આપનું એ સામર્થ્ય અને શ્રી મહાપ્રભુજી ભારત વર્ષની પ્રદક્ષિણા કરતા કરતા કોઈ એક દૈવી જીવ ભારતના કોઈ એક નાનકડા ગામડામાં ઝૂંપડું બાંધીને રહેતો હોય ત્યાં સુધી મહાપ્રભુજી પધારે. ઘણીવાર એવો સમય આવે કે 2 ટંકના ભોજનની પણ વ્યવસ્થા ન હોય. ઠાકોરજીને આજે શું આરોગ આવીશું એની પણ ચિંતા હોય કે આજે પ્રભુને ભોગ શું ધરીશું. એવા સંજોગોમાંથી પસાર થતા થતા મહાપ્રભુજીના શ્રમ, આપણા બધાના ઉદ્ધાર માટે જે એમણે પરિશ્રમ કર્યો છે એની જો કલ્પના પણ કરો તો એ કલ્પનામાં ના. આજે 500 વર્ષ બાદ પણ એ જગ્યાઓમાં જવું આપણને અઘરું અને દુષ્કર લાગે. એવા સ્થાનોમાં 550 વર્ષ પહેલા મહાપ્રભુજી કઈ રીતે પધાર્યા છે. કેવા ઘનઘોર વનોમાંથી કેવા હિંસક પશુઓ, કેવા લૂંટારાઓ વચમાં આવે, કેવા રસ્તાઓ, નદીઓ, પર્વતો આવે, પણ 11 વર્ષના શ્રી વલ્લભ દૈવી જીવોના ઉદ્ધાર માટે ખુલ્લા ચરણારવિંદથી એક ધોતી ઉપરણા ધારણ કરી, હાથમાં ગૌમુખી લઈ, અને ભાગ્યશાળી છે એ સેવકો, એ વૈષ્ણવો જેને મહાપ્રભુજી સાથે સાથે ચાલવાનો એ અવસર મળે, એ મોકા મળે. અને એ ક્ષણોને યાદ કરીએ તો એ રોમાંચ આપણને થઈ જાય. અને મહાપ્રભુજીનું નામ છે રહપ્રિય. પાછા મહાપ્રભુજી ગામની અંદર ન બિરાજ્યા હોય, એકાંતમાં ગામની બહાર બિરાજે. ઠાકોરજીને ગમે કદંબનું વૃક્ષ, જ્યાં કદમનું વૃક્ષ હોય ત્યાં વેણું નાદ કરે. અને મહાપ્રભુજીને ગમે શમી વૃક્ષ, છોકરનું વૃક્ષ જેને કહીએ, ખીજડાનું વૃક્ષ જેને ગુજરાતીમાં કહેવાય. જ્યાં લગભગ બેઠકજીઓ છે ત્યાં છોકરના વૃક્ષ નીચે, બ્રજભાષાનો શબ્દ છોકરનું વૃક્ષ, એને સંસ્કૃતમાં શમી વૃક્ષ કહેવાય. એ પણ બ્રહ્મરૂપ માનવામાં આવ્યું છે શાસ્ત્રોમાં. નાનું હોય, બહુ વિશાળ પણ ન હોય, કાંટાઓ ઘણા હોય, પત્તાઓ હોય નાના, અને મહાપ્રભુજી છોકરના વૃક્ષ નીચે બિરાજ. આની જયારે સજાવટ કરવાની હતી ત્યારે મીરાનો ભાવ હતો કે આવું છોકરનું વૃક્ષ આપણે બિરાજમાન કરીએ ને એમાં આ 84 બેઠકની ચરિત્રની કથા થાય, આવું વૃક્ષ બને. મહાપ્રભુજી એવા સ્થાનોમાં બિરાજ્યા. અને રહપ્રિય એકાંત, જ્યાં જલાશય હોય, છોકર આદિના વૃક્ષ હોય, અને સેવકો અગાઉથી દોડીને પહોંચી જાય, વહેલા જતા રહે 2-3 સેવકો, અને ત્યાં જે માટી આદિ હોય એને ગાળીને છાણીને રાખે, એને સુકોમલ કરે, અને સુકોમલ કરી એમાં જે તીર્થમાં મહાપ્રભુજી પધાર્યા હોય એ તીર્થનું જલ એમાં લઈ, અને જ્યાં મહાપ્રભુજી બિરાજવાના હોય એ વૃક્ષ નીચે સુંદર માટીનો ચોતરો સિદ્ધ કરે, જેથી મહાપ્રભુજી જ્યાં બિરાજે
ત્યાં સુકોમલ ભૂમિ થાય અને 7 દિવસ મહાપ્રભુજી એક આસનમાં બિરાજી અને પારાયણ કરવાના હોય. સાંજનો સમય થાય એટલે વૈષ્ણવ આવી જાય. એ ગામમાં જે રહેતા હોય ને, બેઠક ચરિત્ર તો એમ કહે છે, જે તીર્થમાં મહાપ્રભુજી બિરાજે એ તીર્થના જે દેવતા હોય એ દેવતા પોતે આવીને બિરાજમાન થઈ અને શ્રી મહાપ્રભુજીના મુખે ભાગવતજીના પારાયણનું શ્રવણ કરે. એવી બેઠક ચરિત્રમાં કથા આવે છે. અને ત્યાં એ સુકોમલ રજના સ્થાનમાં શ્રી મહાપ્રભુજી બિરાજે. ગાદી તકિયા ગોઠવી દે વૈષ્ણવો અને એ તીર્થ જલમાંથી ઝારીજી ભરીને લાવે અને ઝારીજી ભરી બાજુમાં બંટા પધરાવી દે. અને મહાપ્રભુજી ત્યાં બિરાજમાન થઈ સુંદર પોથીજી બિરાજમાન થાય ચોકી ઉપર. અને પછી એક એક પત્રને ખોલતા શ્રી મહાપ્રભુજી પારાયણ કરે. અને આ રીતે જ્યાં જ્યાં મહાપ્રભુજી બિરાજમાન થયા ત્યાં ત્યાં એ બેઠકજી જ્યારે સંશોધન કરવામાં આવ્યું. જો મહાપ્રભુજી પધાર્યા તો 550 વર્ષ થયા. પછી કોઈ તુરંત એ સ્થાન એમને થોડી કોઈ રિઝર્વ કે પ્રિઝર્વ કરી દેવામાં આવ્યું ના. અનેક વર્ષો બાદ સ્વયં શ્રી ગોકુલનાથજીએ આ 84 બેઠક ચરિત્રની એ ગ્રંથની રચના કરી. ગુસાઈજીના ચતુર્થ લાલ અને મૂળ ગ્રંથ વ્રજભાષામાં લખાયો છે. અને ત્યાં ઐતિહાસિક રૂપે એ સ્થાનો ક્યાં છે એ શ્રી ગોકુલનાથજીએ કૃપા કરીને આપણને બતાવ્યું. ગોકુલનાથજીની બહુ કૃપા વૈષ્ણવી સૃષ્ટિ પર રહી. 84 વૈષ્ણવની વાર્તા પણ ગોકુલનાથજી આપણને આપી. અનેક ગ્રંથો ઉપર ટીકા લખી શ્રી ગોકુલનાથજી. મહાપ્રભુજીના સર્વોત્તમ સ્તોત્ર આદિને પણ સમજાવ્યા ગોકુલનાથજી. અને આ 84 બેઠક એ ચરિત્ર પણ શ્રી ગોકુલનાથજી આપણને આપ્યું. મૂળ બ્રજભાષામાં એ ગ્રંથ લખાયો, પણ કૃપા કરીને એ ગ્રંથ દ્વારા આપણને ખ્યાલ આવ્યો કે આ 84 બેઠકો ક્યાં ક્યાં છે. તો આ રીતે જ્યારે સંશોધનો થયા ત્યારે એ સ્થળો પર ક્યાંક ચોતરાજી નીકળ્યા, ક્યાંક ઝારીજી મળ્યા, ક્યાંક બંટાજી મળ્યા. એમને કોઈ બેઠકજી જાહેરાત ન કરી દેવામાં આવે કે આ બેઠકજીનું સ્થાન. એના ચિહ્નો મળવા જોઈએ, એના સ્થાન મળવા જોઈએ. એટલે જ આ 84 બેઠકમાંથી લગભગ 65 કે 68 બેઠકજીઓ અત્યારે પ્રગટ છે અને બાકી બધી બેઠકજીઓ ગુપ્ત રૂપે બિરાજે છે. ગુપ્ત બેઠકજી કોને કહેવાય? કે જેના સ્થાન આજ સુધી જે ચોક્કસ સ્થાન કે જ્યાં મહાપ્રભુજીએ બિરાજીને પારાયણ કર્યું એ ચોક્કસ સ્થાન ન મળ્યું હોય એ સ્થાનને ગુપ્ત બેઠકજી કહેવામાં. કે આ ગામમાં મહાપ્રભુજી બિરાજ્યા છે પણ ચોક્કસ જગ્યા ખબર નથી, એને આપણે ગુપ્ત બેઠકજી. કુલ બેઠકજીઓ તમે પુષ્ટિ માર્ગમાં જોવા જાઓ તો લગભગ 142 બેઠકજીઓ છે, શ્રીનાથજીની 5 બેઠકજી છોડીને. અને એમાં જો જોવા જઈએ તો 84 બેઠક શ્રી મહાપ્રભુજીની, 28 બેઠક શ્રી ગુસાઈજીની, અને એ રીતે જુદા જુદા આચાર્યોની બેઠકજીઓ, 7 હરિરાયજીની બેઠક, 13 ગોકુલનાથજીની બેઠક, એ રીતે રઘુનાથજી, ઘનશ્યામજી આદિની, એક ગિરધરજી આદિની બેઠકો, દમલાજીની બેઠક 3, એ રીતે 142 બેઠક લગભગ આપણે ત્યાં પ્રાપ્ત છે. પણ વિશેષ મહાત્મ્ય આપણે ત્યાં શ્રી મહાપ્રભુજીના 84 બેઠકનું વિશેષ માનવામાં આવે. બાકી બધી બેઠકજીઓમાં આજે પણ વ્રજમાં જાઓ તો મહાપ્રભુજીની બાજુમાં દમલાજીની પણ બેઠકજી બિરાજતી હતી. ત્યાં પણ એવો જ ક્રમ, કારણ જેમ મહાપ્રભુજીના રોમ રોમમાં ગોવર્ધનનાથજી છે એમ દમલાજીના રોમ રોમમાં શ્રી વલ્લભ બિરાજમાન છે. એટલે એમની પણ બેઠકજી અને એમને પણ વંદન કરવામાં આવે છે. એવો ભાવ આપણે ત્યાં છે. તો આ 84 કુંજ મહાપ્રભુજીના છે, કારણ કે સ્વામીજી રૂપે પણ મહાપ્રભુજી છે અને આચાર્ય રૂપે બેઠકજી છે. તો આ બેઠકજીમાં જે ચરિત્રો થયા એનું અવગાહન આપણે બધા મળીને કરીશું. સમય અભાવ છે એટલે સંક્ષિપ્તમાં આજે ચર્ચા કરીશ, પણ 7 દિવસમાં 84 બેઠકજીના મારે ચરિત્રો પૂર્ણ કરવા છે. એ બધી જ ગાથા ગાવી છે, એકે બેઠકજી છોડવી નથી. આપણે તો દરેક બેઠકજીની યાત્રા કરવી છે. જો દરેક બેઠકજીનું આરાધન થતું હોય તો દરેક બેઠકજીનું અવગાહન પણ થશે, ગુણગાન પણ થશે. આવો એ બેઠકજીની યાત્રામાં આપણે બધા જોડાઈએ અને 84 બેઠકના ધોળના માધ્યમથી
આપણે એ બેઠક ચરિત્રનું અવલોકન કરીશું. સાથે એમ તો એક દિવસમાં જો 12 બેઠકજી લેવાય તો 84 બેઠક થાય, પણ જો ક્યારેક ગાડી થોડી ધીમી પણ ચાલશે, ક્યાંક ઉતાવળે પણ ચાલશે, પણ દરેક બેઠકજીમાં આપણે રોકાઈશું ખરા. મહાપ્રભુજીને દંડવત ધોતી ઉપરના જરૂર ધરીશું, જારી ચંસ્પર્શ જરૂર કરીશું, વંદન કરીને જ આપણે આગળ જઈશું. અને મારી સાથે તમે પણ ભારત વર્ષમાં રહેલી આ 84 बैठक यात्रा करीશું. आइए हम अवगाहन करते हैं, गान करते हैं और फिर रस दर्शन करते हैं. प्रथम बैठक श्री गोकुळनी महाप्रभुजी विराजे छे, बीजी गोकुल माहे बड़ी बैठक महाप्रभुजी विराजे छे. ત્રીજી બેઠક શૈયા મંદિરની મહાપ્રભુજી બિરાજે છે. અમારા પૂર્ણ પ્રેમે ત્યાં પ્રભુને દંડવત પહોંચે રે. અમારા પૂર્ણ પ્રેમે ત્યાં પ્રભુને દંડવત પહોંચે રે. ચોથી બેઠક વૃંદાવનમાં મહાપ્રભુજી બિરાજે છે. પાંચમી બેઠક વિશ્રામ ઘાટે જ્યાં મહાપ્રભુજી બિરાજે છે. છઠ્ઠી બેઠક મધુવનમાં મહાપ્રભુજી બિરાજે છે. અમારા પૂર્ણ પ્રેમે ત્યાં પ્રભુને દંડવત પહોંચે રે. અમારા પૂર્ણ પ્રેમે ત્યાં પ્રભુને દંડવત પહોંચે રે. તમને પેમ્પલેટ આપવામાં આવ્યું છે, એમાં 84 બેઠકનું દોડ છે. સાતમી બેઠક કુમુદ વનમાં મહાપ્રભુજી બિરાજે છે. આઠમી બેઠક બહુલા વનમાં મહાપ્રભુજી બિરાજે છે. નવમી શ્રી રાધા કૃષ્ણ કુંડ પર મહાપ્રભુજી બિરાજે છે. અમારા પૂર્ણ પ્રેમે ત્યાં પ્રભુને દંડવત પહોંચે રે. અમારા પૂર્ણ પ્રેમે ત્યાં પ્રભુને દંડવત પહોંચે રે. દસમી માનસી ગંગા પર મહાપ્રભુજી બિરાજે છે. બેઠક 11મી શ્રી પરાસોલી મહાપ્રભુજી બિરાજે છે. 12મી આન્યોરમાં સદુ પાંડેને ત્યાં મહાપ્રભુજી બિરાજે છે. અમારા પૂર્ણ પ્રેમે ત્યાં પ્રભુને દંડવત પહોંચે રે. અમારા પૂર્ણ પ્રેમે ત્યાં પ્રભુને દંડવત પહોંચે રે. અમારા પૂર્ણ પ્રેમે ત્યાં પ્રભુને દંડવત પહોંચે રે. રોજ 12 બેઠકજીનું ગાન કરી આપણે પ્રયાસ કરીશું કે આ 12 બેઠકજીના ચરિત્રનું અવગાહન કરી શકાય. પ્રથમ બેઠક શ્રી ગોકુલમાં ગોવિંદ ઘાટ અને ઠકરાણી ઘાટે શ્રી મહાપ્રભુજી બિરાજે છે. મહાપ્રભુજી ક્યાં નથી વૈષ્ણવ માટે? જેમ એક ગોપી માટે જીત દેખું તો શ્યામમયી હૈ, એમ ભગવદી વલ્લભીઓ માટે તો જીત દેખું તો વલ્લભમયી. યમુનાજીમાં વલ્લભ, ગોવર્ધનમાં વલ્લભ, આપણે ગાઈએ છીએ દોડ, દરેક જગ્યાએ શ્રી વલ્લભ બિરાજમાન.
જેમ બ્રજમાં છે એમ વૈષ્ણવ માટે બધું જ વલ્લભ રૂપ છે. યાહી મેં યમુના, યાહી મેં ગોકુલ, યાહી મેં બ્રજ મંડલો, સબન તે શ્રી વલ્લભ નામ બન. ભગવદીઓએ તો કીર્તન ગાતા કહ્યું છે કે યમુનાજીને જોઉં ત્યારે ઊંચો ઉઠેલા હાથમાં મહાપ્રભુજી ગૌમુખીમાં માળા ન ફેરવતા હોય, મને તે ઊંચે ઉઠેલા હાથમાં વલ્લભ દેખાય છે. જ્યારે હું શ્રીનાથજીને જોઉં અને શ્રીનાથજીએ ધોતી ઉપરના ધર્યા હોય, જ્યેષ્ઠાભિષેકનો સમય હોય, સ્નાન યાત્રાનો સમય હોય, ત્યારે મને એમ લાગે કે આજે મહાપ્રભુજી શ્રીનાથજીનું રૂપ ધરીને ઉભા છે. એવા શ્રી વલ્લભના દર્શન થાય. જ્યારે વલ્લભના શ્રીઅંગના દર્શન કરું તો એન મેન વ્રજરાજ ઉછંગે, શ્રીમદ વલ્લભ રૂપ સુરંગે. સમગ્ર બ્રજ મંડલની શોભા શ્રી વલ્લભના શ્રીઅંગમાં મને દેખાય. પુષ્ટિ માર્ગમાં વલ્લભ સિવાય બીજું કંઈ છે જ નહીં. એટલે જ તો કહેવાય ને કે સાધારણ જીવ પહેલા ભક્ત બને, ભક્તમાંથી ભગવદીય બને, ભગવદીમાંથી વલ્લભીય બને, ત્યારે એની પુષ્ટિ માર્ગીય યાત્રા પૂર્ણ થાય, સર્વોચ્ચ અવસ્થાએ પહોંચે. એક સાધારણ જીવ વૈષ્ણવ બનીને યાત્રા શરૂ તો કરે, પણ કેટલા પડાવો એની ભક્તિની યાત્રામાં આવતા હોય છે. એ ભક્ત થાય, ભગવદીય થાય, તાદૃશી થાય અને છેલ્લે વલ્લભીય થઈ જાય. વલ્લભની ગાથા અનંત છે. એ તો જેમ જેમ તમારી ભક્તિ માર્ગી આધ્યાત્મિક યાત્રા ઊંડાણ પકડે ને, જો ઘણી વસ્તુ સ્પીડ પકડે ને ત્યારે એની તાકાત દેખાય. એમ ભક્તિમાં સ્પીડ ન હોય, ભક્તિમાં ઊંડાણ પકડવાનું. જ્યારે ગહેરાઈ પકડે ને ભક્તિ, ત્યારે એના મુખમાંથી નીકળેલું એક વલ્લભનું નામ. અમારા દયારામભાઈ કહે છે, અષ્ટાક્ષર પંચાક્ષર શ્રી ભાગવત સહિત શ્રી વલ્લભના નામમાં એ છે પૂર્ણ પ્રતીક. એક શ્રી વલ્લભનું નામ હું બોલું ને તો એમ લાગે જાણે આખું ભાગવતજીનું પારાયણ કરી લીધું. એમ લાગે કે અખંડ 24 કલાક અષ્ટાક્ષરના અને પંચાક્ષરના જાપ મેં કરી લીધા. એવું એક વલ્લભનું નામ મને એવો આનંદ આવે છે. એમાં કોઈ કમ્પેર કરવા બેસવાની જરૂર નથી. ભક્ત માટેનો એના ઈષ્ટનું જે નામનો આનંદ છે એ અનંત સોમ યજ્ઞથી વધારે હોય છે, અનંત અશ્વમેઘ અને રાજસુ યજ્ઞથી અધિક હોય છે, અનેક ભાગવતજીના પારાયણોથી અધિક હોય છે. વિચાર તો કરો, એક દમલાજીના મુખમાંથી નીકળેલું વલ્લભનું નામ કેટલી ગહેરાઈ લઈને હશે. ચિંતન તો કરો, વિચાર તો કરો. તો એ 84 બેઠકમાં આપણે રસ દર્શન. તો જેમ જેમ યાત્રા નીકળતી જશે ને વલ્લભની ગાથા ગવાતી જશે, એમ શ્રી વલ્લભ જ પોતાના સ્વરૂપને ઉદ્ઘાટિત કરતા જશે. શ્રી ગુસાઈજી પ્રભુ ચરણે આપણને 3 સ્તોત્રમાં મહાપ્રભુજીના સ્વરૂપને સમજાવ્યા. સર્વોત્તમ સ્તોત્ર, વલ્લભાષ્ટક અને સપ્તશ્લોક. નામ, રૂપ અને ગુણ, આ ત્રણેય રીતે મહાપ્રભુજીનો પરિચય આપણને કરાવે. આજે અહીંયા બેસેલા દરેક વૈષ્ણવને જો હું પ્રશ્ન કરું, જે પ્રશ્ન ગુસાઈજીએ દમલાજીને કર્યો, તમે શ્રી વલ્લભને શું કરીને જાણો છો? જે દિવસે આનો જવાબ મળી ગયો ને, એ દિવસે પુષ્ટિ માર્ગ એ જ ક્ષણે ફલિત થઈ જશે. પઢે લિખે સુને નહીં આવે. કોઈ એમ કે હું બધું ગોખી લઉં ને વાંચી લઉં ને ભણી લઉં, એટલું સહેલું હોત તો દુનિયામાં કેટલાય તરી ગયા હોત. કશ્ચિત્યતે, ભગવાન ગીતાજીમાં કહે, કરોડોમાં કોઈ એક તરે છે, કરોડોમાં કોઈ એક મને પામે છે. જો કેવલ વાંચીને ભણી લેવાથી થઈ જતું હોત તો ઘણા પાર ઉતરી ગયા હોત. આ તો એની કૃપા વગર સંભવ નથી. ગુરુ કૃપા કે ભગવદીના સંગ વગર સંભવ નથી. તો એ શ્રી વલ્લભને જાણવાનો અવસર છે. 7 દિવસ કદાચ 84 બેઠક ચરિત્રને સાંભળતા સાંભળતા તમને જવાબ મળી જાય કે વલ્લભને શું કરીને જણાય, શું કરીને મનાય, કઈ આંખે જોવાય. આપણને તો શું, આપણને તો ચિત્ર દેખાય, આપણને તો આકાર દેખાય કે મનુષ્યનો એક આકાર દેખાય. એના સ્વરૂપને સમજવા માટે તો ગુસાઈજીના નેત્રો જોઈએ, દમલાજીના નેત્રો જોઈએ, પદ્મનાભદાસજીની આંખો જોઈએ, અષ્ટછાપ ભગવદીઓના નેત્રો જોઈએ, હરિરાયજીના નેત્રો જોઈએ,
શ્રી ગોકુલનાથજીનું હૃદય જોઈએ, ત્યારે એ વલ્લભના સ્વરૂપને અનુભવી શકાય. જોઈ તો કોઈ બી લે, જોવું એ મોટી વાત નથી, પામવું એ મોટી વાત છે, અનુભવવું એ મોટી વાત છે. ઘણીવાર જોઈને આવી જઈએ છે, અનુભવીને નથી આવી શકતા. આપણે તો અનુભવવાનો પ્રયાસ કરવાનો છે. મહાપ્રભુજી આત્મસાત થઈ જાય ત્યારે જીવનમાં એ રંગ ચડે. ભગવદીઓ ગાય ને, લાગી ગયો, લાગી ગયો, લાગી ગયો રે વલ્લભ તારો રંગ મને લાગી ગયો રે, લાગી ગયો, લાગી ગયો, લાગી ગયો રે, લાગી ગયો, લાગી ગયો, લાગી ગયો રે વલ્લભ તારો રંગ મને લાગી ગયો રે, વલ્લભ તારો રંગ મને ક્યાં લાગ્યો? ગયો રે તનડા લાગ્યો મારા મનડા, તનડામાં લાગ્યો મારા મનડામાં લાગ્યો, તનડામાં લાગ્યો મારા મનડામાં લાગ્યો, રોમે રોમે મારા વલ્લભ વ્યાપી ગયો રે, રોમે રોમે મારા વલ્લભ વ્યાપી ગયો રે વલ્લભ તારો રંગ મને લાગી ગયો રે, વલ્લભ તારો રંગ મને લાગી ગયો રે. શ્રી મહાપ્રભુજીએ આજે બધાના ચહેરા જોઈને લાગી રહ્યું છે કે વલ્લભનો રંગ ચડી રહ્યો છે. અને જેમ જેમ એક એક દિવસ જશે, 84 બેઠકનું આરાધન થતું જશે, એમ એમ રંગ પકડાતો જશે. હવે રંગ પકડાયો. જેમ ઘસોટીમાં ઘસતા જાઓ કેસરને, અને જેટલું ઘસો એટલો એનો રંગ નિખરતો જાય, એમ આ વલ્લભના 84 બેઠકના એ આરાધન હોય કે ગુણગાન હોય, જેટલા શ્રવણ કરતા જશો, આરાધન કરતા જશો, એવો વલ્લભનો રંગ ચડતો જશે. તનડામાં લાગ્યો મારા મનડામાં લાગ્યો, તનડામાં લાગ્યો મારા મનડામાં લાગ્યો, રોમે રોમે મારા વલ્લભ વ્યાપી ગયો રે, રોમે રોમે મારા વલ્લભ વ્યાપી ગયો રે વલ્લભ તારો રંગ મને વ્યાપી ગયો રે, વલ્લભ તારો રંગ મને લાગી ગયો રે, વલ્લભ તારો રંગ મને લાગી ગયો રે. આ 84 બેઠકની ગાથા એવી છે, અને આ રંગથી કોઈ બચી શકવાનું નથી. આ રંગ ક્યાંક ને ક્યાંક હૃદયના કોઈ ખૂણામાં સ્પર્શી જશે. મહાપ્રભુજીના બેઠકજીના અવગાહનમાં પ્રવેશ કરીએ. પહેલી બેઠક, પ્રથમ બેઠક. જો બેઠક ચરિત્રની શરૂઆત ગોકુલથી થઈ રહી છે, ગોવિંદ ઘાટ, ઠકરાણી ઘાટથી થઈ રહી છે. બહુ વિચારપૂર્વક આ પહેલી બેઠક ગઈ છે. નહીં તો પહેલી બેઠક ચંપારણ કહેવી જોઈએ ને, જ્યાં જન્મ થયો. કેવલ જીવન ચરિત્રનું અવગાહન કરવાની વાત નથી. મહાપ્રભુજીના જીવન ચરિત્ર અને સમય અને ઐતિહાસિક રૂપે પહેલા અહીંયા પધાર્યા, પછી અહીંયા પધાર્યા, પછી અહીંયા પધાર્યા, એ રીતે જ જો ગાવાનું હોત તો બેઠક ચરિત્રનો ક્રમ કંઈક જુદો હોત. એ રીતે ક્રમ નથી બનાવ્યો. ક્રમ ક્યાંથી છે? ગોવિંદ ઘાટ અને ઠકરાણી ઘાટ. અને આ સ્થાન પુષ્ટિ માર્ગમાં ઐતિહાસિક રૂપે બહુ જ મહત્વનું છે. અને પુષ્ટિ માર્ગની શરૂઆત આ સ્થાનેથી થઈ છે. પુષ્ટિ માર્ગના ઇતિહાસમાં આ સ્થાન અતિશય મહત્વ છે. કદાચ મહાપ્રભુજીના પ્રાગટ્ય સ્થળ કરતા પણ વિશેષ વિચારી શકાય. કારણ કે આ સ્થાન કયું છે? ગોકુલમાં ગોવિંદ ઘાટ અને ઠકરાણી ઘાટ. જો આપણો સેવા ક્રમનું પુસ્તક તમે જુઓ, આપણે 365 દિવસની તિથિનું આવે, એની શરૂઆત ક્યાંથી થાય? ખરેખર કરીએ છીએ આપણે તિથિ પ્રમાણે, તો પછી સંવત્સરથી થવી જોઈએ, પંચાંગ પ્રમાણે થવી જોઈએ. તમે ટિપ્પણી જુઓ, જેને પંચાંગ આપણે કહીએ, આપણું ટિપ્પણી,
તો સંવત્સર નવા વર્ષની ચૈત્ર મહિનાથી શરૂઆત થાય. ગુજરાતીનું નવું વર્ષ કાર્તિક મહિનાથી, તો ઘણા કાર્તિકથી, પણ એમ જોવા જાવ તો સંવત્સરથી શરૂઆત થતું હોય. આપણી ટિપ્પણી શ્રીનાથજીની સંવત્સરથી શરૂ થાય, કારણ કે વર્ષની શરૂઆત ત્યાંથી થઈ રહી. તો સેવા ક્રમનું પુસ્તક ખરેખર સંવત્સરથી શરૂ થવું જોઈએ, પણ તમે સેવા પ્રકારનું પુસ્તક જોશો ને તો જન્માષ્ટમીથી શરૂ થશે. કારણ પ્રભુ પ્રગટ થયા, અને પ્રગટ થયા એ દિવસથી સેવા શરૂ થઈ. સેવાનો પ્રારંભ ब्रज भयो मेहर के पूत जब ये बात सुनी आनंदे सब लोग गावत गणित गुनी. प्रभु जब प्रकट हुए तब से ही सेवा शुरू हो गई. એટલે સેવા પ્રકારની પુસ્તકની શરૂઆત જન્માષ્ટમીના ક્રમથી શરૂ થાય, અને પ્રભુ પ્રગટ થયા ત્યારથી પ્રારંભ સેવાનો. મોટા થયા ત્યારથી સેવા નથી, જન્મ્યા ત્યારથી સેવા છે. તમે પુષ્ટાઈને પધરાવીને લાવ, તમારા ઘરે બિરાજ એટલે સેવા શરૂ. એ રીતે જ 84 બેઠકના ગ્રંથની શરૂઆત ગોકુલમાં ગોવિંદ ઘાટ ઠકરાણી ઘાટથી છે. કારણ આ એવું દિવ્ય અને અલૌકિક સ્થાન છે. સૌથી પહેલા મહત્વ તો ગોકુલનું, કારણ કે ગોકુલની ભક્તિ ગોકુલ તે પ્રગટી. આપણે ત્યાં કીર્તન સાહિત્યમાં એવું ગવાય છે. ભાગવતજીમાં જે ભક્તિની વાત આવે મર્યાદા ભક્તિ છે. ઉત્પન્ના દ્રવિડે સાહમ વૃદ્ધિમ કર્ણાટકે ગતા ક્વચિત ક્વચિત મહારાષ્ટ્રે ગુર્જરે જીર્ણતામ ગત. એ જે ભક્તિ મહારાણીની વાત છે એ મર્યાદા ભક્તિની વાત છે. પુષ્ટિ ભક્તિનું પ્રાગટ્ય એ તો ગોકુલથી થયું છે. જ્યારથી પ્રભુ પ્રગટ્યા ત્યારથી જે ભક્તિનું પણ પ્રાગટ્ય છે. और इसीलिए महाप्रभु जी ने जब सूरदास जी ये कीर्तन गाने लगे, ब्रज भयो मेहर के पूत, और वर्णन करने लगे नंदालय में किस प्रकार से नंद महोत्सव का आनंद मनाया जाता है, કઈ રીતે નંદ મહોત્સવ પ્રભુના પ્રાગટ્યનું, અને એ નંદ મહોત્સવનું વર્ણન કરતા કરતા નંદાલયનું વર્ણન તો કર્યું, પણ ગોપીઓના ઘરનું વર્ણન કરવા લાગ્યા સુરદાસ. અને મહાપ્રભુજીને થયું અનધિકારી સુધી આ લીલા ન પહોંચવી જોઈએ, એટલે મહાપ્રભુજી એ કીર્તનને વિરામ આપતા અંતિમ ટૂંક એ કીર્તનની મહાપ્રભુજીએ લખી છે. સુન સુર सबन की यह गति जिन हरि चरण भजे. अरे सूरदास, सबकी यही गति होने वाली है. जिन जिन्होंने प्रभु की शरणागति स्वीकार करके प्रभु की सेवा स्वीकार ली है, उन सब की यही गति होने वाली है. उन सब को प्रभु यही सुख देने वाले हैं. और वही महाप्रभु जी के शब्द आज हम घर घर में चरितार्थ होते देखते हैं. घरे घरे प्रभु बिराजे छे. યશોદાજીની જેમ જગાવીએ છે, ગોપીઓની જેમ નવડાવીએ છે, વ્રજભક્તોની જેમ આરોગાવીએ છે. જે સારસ્વત કલ્પમાં થતું, શું તમારા ઘરે એ જ થતું તમને દેખાતું નથી? એ રીતે તો પ્રભુને લાલ લડાવો છો તમે. એ રીતે તો હિંડોળા થાય, એ રીતે તો નંદ મહોત્સવ થાય, એ રીતે હોરી ખેલ થાય. જે વ્રજમાં થતું એ તો ઘરે ઘરે થતું મહાપ્રભુજીએ કરી દીધું. સુનસુર સબન કી હદત. તો ગોકુલ એ પુષ્ટિ ભક્તિનું પ્રાગટ્ય સ્થાન છે. અને એમાં પણ આ ગોવિંદ ઘાટ અને ઠકરાણી ઘાટની મહાપ્રભુજીની પ્રથમ અને પ્રધાન બેઠક છે. 3 ગ્રંથો આ બેઠકજી પર આપણને મળ્યા છે. સ્વયં બ્રહ્મ સંબંધનો મંત્ર આ સ્થાન ઉપર ઠાકોરજીએ મહાપ્રભુજીને આપ્યો છે. આ બેઠકજીના ચરિત્રનું જો અવગાહન કરું તો ઘણી બધી ચર્ચા કરી શકાય. મને લાગે 7 દિવસ આ બેઠકજીના ચરિત્ર પર ગાઈ શકાય. આ સ્થાન ઉપર જે પ્રભુની કૃપા થઈ છે એટલે બહુ જ મહત્વની આ ગોકુલની ગોવિંદ ઘાટ ઠકરાણી ઘાટની બેઠક છે. ઠકરાણી ત્રીજનો દિવસ શ્રી મહાપ્રભુજી વ્રજની પરિક્રમા કરતા કરતા ગોકુલ પધારે. અને એ સમય ગોકુલ ગામ વસેલું નહોતું, વન જ હતું. ગોકુલ ગામ વસેલું નહોતું. અને પ્રભુની લીલા થયે તો હજારો વર્ષ થઈ ગયા. હજારો વર્ષ થઈ ગયા. બધા સ્થાનો ભૂસાઈ ગયા છે. કયા સ્થાનમાં કઈ લીલા, કયું વન, કયું ઉપવન, કયો ઘાટ. પણ મહાપ્રભુજી એક એક સ્થળ પર પધારી અને એ લીલાઓના દર્શન કરી અને એ સ્થાનના નામને ઉજાગર કરી રહ્યા છે.
શ્રી મહાપ્રભુજી પધારે ને તો બધી લીલાઓ પ્રગટ થઈ જાય. એટલે જ્યારે જ્યારે વૈષ્ણવ સાથે જતા બેઠક ચરિત્રમાં આવશે, જે સ્થાનમાં મહાપ્રભુજી પધારશે એ સ્થાન જે મહાપુરુષનું હોય, જે દેવતા એ મંદિરોમાં બિરાજતા હોય અને જે એ સ્થાનમાં લીલા થઈ હોય એ બધી પ્રગટ થઈને મહાપ્રભુજીને અનુભવાય. સ્વયં વ્યાસાશ્રમમાં મહાપ્રભુજી બદ્રિકાશ્રમ પધાર્યા ને તો સ્વયં વ્યાસજી મળવા પધાર્યા. વિચાર કરો. એમ જે દેવતા, જે પ્રભુ, જ્યાં ઈષ્ટ રૂપો બિરાજતા હોય, એ તીર્થના પ્રધાન આરાધ્ય ઈષ્ટ રૂપો એ પ્રગટ સ્વરૂપે મહાપ્રભુજી જોડે ચર્ચા કરે છે. કારણ કે મહાપુરુષો, અને આપ તો સ્વયં કૃષ્ણાસ્ય સ્વયં ભગવદ રૂપ છે, અને આપ જ્યારે પધારે ત્યારે એ પ્રગટ રૂપે. એટલે જ આપણે ત્યાં એક ક્રમ એવો માનવામાં આવે છે કે જ્યારે પણ બેઠકજી જઈએ, વ્રજયાત્રા જઈએ, ત્યારે વલ્લભકુલ સાથે જઈએ. એક એવો નિયમ આપણે ત્યાં માનવામાં. કેમ? એનો ભાવ એ છે. બાકી આપણે ગમે ત્યાં બેઠકજીને કરી આવીએ, બધાનું મહાત્મ્ય છે, પણ વૈષ્ણવ આગ્રહ રાખતા કે વલ્લભકુલ સાથે જવું. પૂછું કેમ? તો કે પૌત્રો આવે ને તો દાદા ઊભા થઈને બહાર મળવા આવી જાય, એને ગોદમાં લેવા આવી જાય, એને પ્રગટ સ્વરૂપે એને સ્વાગત કરે, કારણ કે મારો દીકરો આવે છે. તો ભાવ એ કરતા કે જ્યારે વલ્લભકુલના બાલક જાય તો બધાના દાદાજી તો મહાપ્રભુજી જ છે, ત્યારે સામે થઈને લેવા માટે આવે છે. એ પ્રગટ રૂપે ત્યાં બિરાજે છે. એવો ભાવ વૈષ્ણવના ભાવ છે ને, ભાવની મહત્તા છે, એનો અનુભવ છે એ પ્રમાણે. એમ જ જ્યારે આચાર્યો સાથે આપણે તીર્થોમાં જઈએ છીએ ત્યારે તીર્થો એના મૂળ સ્વરૂપે પ્રગટ થાય છે. એટલે જોજો, એમને એમ તમે જાઓ ને કોઈ આચાર્ય, કોઈ મહાપુરુષ સાથે જાઓ ત્યારે તીર્થનો આનંદ જ કંઈક જુદો લાગશે. એમ લાગે એ સમયે આવ્યા ને જે આનંદ કર્યો, પછી એકલા ગયા ને તો એવું લાગ્યું જ નહીં. લોકો આવીને કહેતા હોય, કારણ કે એમ એવી ભાવના છે આપણે ત્યાં કે જ્યારે મહાપુરુષો પધારે ત્યારે તીર્થો એના મૂળ સ્વરૂપે આવે છે. તીર્થો પણ પોતાના પવિત્ર કરવા માટે મહાપુરુષોની પ્રતીક્ષા કરતા હોય છે. પુનંતિ તીર્થા, ભાગવતજી કહે છે કે મહાપુરુષો જ્યારે આવે ને ત્યારે બધા પાપ એમાં મૂકી ગયા હોય તીર્થોમાં, પણ મહાપુરુષોના ચરણ એમાં પડતા તીર્થો એમાં સ્નાન કરી અને પોતાની જાતને પવિત્ર કરી લે છે. એમ ભવાબ્ધિપોતમ કહ્યું છે કે આ તો ભવસાગરને તરવાની નૌકા છે. તીર્થ રૂપ કયા છે ચરણો મહાપુરુષના. તીર્થ સકલ સનાથ કીધા, ચરણ રેણુ સમાજ. ગોપાલદાસજીએ કહ્યું કે મહાપ્રભુજીને તીર્થ યાત્રા કરવાની શું જરૂર? તો કહ્યું મહાપ્રભુજીને તીર્થની જરૂર નથી, પણ તીર્થોને મહાપ્રભુજીની જરૂર છે. કારણ કે જ્યારે એ ભગવદ અવતાર, ભગવત સ્વરૂપ વસ્તુતઃ કૃષ્ણ એવ, એ જ્યારે પોતાના ચરણોનો સ્પર્શ તીર્થોને કરાવે છે ત્યારે તીર્થો પવિત્ર બની જાય છે. આ ભાવ આપણે ત્યાં થાય છે. અને એટલા માટે મહાપ્રભુજી ભારતના સકલ તીર્થોમાં પધાર્યા છે. લગભગ બધા તીર્થોમાં મહાપ્રભુજી પધાર્યા, પધારીને ત્યાં પારાયણ કર્યા છે. મહાપ્રભુજી વ્રજમાં પધાર્યા. એક જ્યાં મહાપ્રભુજી પધારે ત્યાં પ્રભુની પ્રગટ લીલાના દર્શન થાય. અને આ લીલા અહીંયા થઈ, આ લીલા અહીંયા થઈ, આ લીલા આજે પણ બ્રજમાં તો અખંડ લીલાઓ ચાલી જ રહી છે. શાશ્વત છે ને લીલાઓ. પ્રભુ શાશ્વત છે, પ્રભુનું નામ શાશ્વત છે, પ્રભુનું ધામ શાશ્વત છે, તો પ્રભુની લીલાઓ શાશ્વત છે. જ્યાં જ્યાં જે લીલાઓ કરી એ લીલા આજે પણ થઈ જ રહી છે. અને એ લીલાઓને લીલા હોતી જૂની, નાતર લીલા હોતી જૂની, જો પે શ્રી વલ્લભ પ્રગટ ન હોતે વસુધા રહેતી સૂની. એટલે જ કીર્તનોમાં કહીએ જૂની એટલે વિસરાઈ જાત, ભૂલાઈ જાત. આ બધી પ્રભુની લીલાઓ વિસરાઈ જાત જો મહાપ્રભુજીએ પ્રગટ થઈ આ લીલાઓનો પરિચય આપણને ન કરાવ્યો. આ એક લીલાઓ આપણે કોણ જાણત? કેમ હોલી ખેલ થાય, કેમ સાંજી લીલા થાય, કેમ દાન લીલા થાય, આ બધી લીલાઓ મહાપ્રભુજીનો પરિચય કરાવે. બ્રજમાં એ સ્થળોને પ્રગટ કરતા કરતા ઠકરાણી ત્રીજના દિવસે મહાપ્રભુજી ગોકુલ પધાર્યા અને યમુનાજીનો પરમ પાવન તટ શુક મયુર હંસાદિભી તરંગ ભુજ કંકણ
પ્રકટ મુક્તિકા વાલુકા. માનો લહેરોમાં ચળકતી રેતીઓ એવી લાગે જાણે યમુનાજીના હાથમાં શોભતા કંકણોના મોતી હોય. મુરારી પદ પંકજ સ્ફુરદ મંદ રેણુત્કટામ તટસ્થ નવકાનન પ્રકટ મોદ પુષ્પાંબુના. બંને તટની આજુબાજુ ઘેરી વનરાઈ, ઉગેલા વિશાળ વૃક્ષો અને એમાંથી ખરતા પુષ્પો જ્યારે યમુનાજીમાં પડે ત્યારે એમ લાગે કે અનંત યુગોથી ઉભેલા મુનિઓ આ વૃક્ષ રૂપે બિરાજમાન છે અને યમુનાજીનું પુષ્પથી પૂજન કરી રહ્યા છે. શુક મયુર હંસાદિભી, કિનારામાં રહેલા શુક મયુર અને હંસો એવા કલરવ કરતા હોય જાણે યમુનાજીની સખીઓ એમની સાથે કિલ્લોલ ન કરતી. શુક સુંદર સુંદર સ્વર કાઢે, મયુર પોતાના પીછાઓને ફેલાવીને નૃત્ય કરતો હોય તટ ઉપર. હંસ શાંત ચિત્તે જાણે પ્રભુનું આરાધન કરતો. એવી સુંદર શોભા આજે યમુનાજીને દેખાઈ રહી. અને મહાપ્રભુજી યમુનાજીમાં ખીલેલા સુંદર કમળોની શોભા જોઈ રહ્યા છે. આ કમળ કમળ નથી. યમુના અષ્ટપદીમાં ગુસાઈજી કહે એ તો યમુનાજીના નેત્રો છે. પ્રભુ જ્યારે વિહાર કરવા યમુનાજીમાં આવે ત્યારે પોતાની ભીતર અનંત કમળોને ખીલવી પોતાના નેત્રો દ્વારા ઠાકોરજીની લીલા વિહારના દર્શન કરે છે યમુનાજી. આવી સુંદર શોભા, મંદ શીતલ સુગંધિત પવન વાઈ રહ્યો છે. જાણે ત્વચાને સ્પર્શ કરતા રોમાંચ થતો હોય. આજની શોભા બ્રજની કંઈક અલગ છે. યમુનાજી ના તટ ઉપર ચાલતા ચાલતા ખુલ્લા ચરણારવિંદથી દમલાજી સાથે છે મહાપ્રભુજી પધારે. યમુનાજી તરફ દ્રષ્ટિ કરે છે, ગોકુલ તરફ દ્રષ્ટિ કરી રહ્યા છે. મનમાં થયું આજ એ તો સ્થાન છે કે જ્યાં યમુનાજીના ઠકરાણી ઘાટ અને ગોવિંદ ઘાટ આવેલા હોય. અહીંયા જ ક્યાંક હોવા જોઈએ. સહજમાં દ્રષ્ટિ તટ ઉપર કરતા કરતા, કારણ કે આજે જે ઘાટ બન્યા છે એ સમય થોડી હતા, પણ લીલાઓ હતી. ઘણીવાર મંદિર ન હોય પણ ભગવાન હોય, ઘણીવાર ઘાટ ન હોય, સ્મૃતિ સ્થાનો ન હોય પણ ચેતનાઓ હોય, લીલાઓ હોય અને અનંત લીલાઓ થતી. એટલે એવું ન માનતા કે તીર્થમાં જાઓ એટલે કોઈ બનેલું મકાન હોય ત્યાં જ ભગવાન હોય. વ્રજના તો કોઈ કણમાં અને કુંજમાં પણ ઠાકોરજી મળી જાય. કોઈ ભરોસો નહીં એ કૃષ્ણનો. ક્યાં ક્યારે ખેલતો હોય કોને ખબર. ક્યારેક ગિરિરાજની પરિક્રમા કરતા કરતા ચાલતા ચાલતા આગળ આગળ દોડતો એ દેખાઈ જાય, કોને ખબર. ક્યારેક યમુનાજીના પાન કરતા ગયા હોઈએ, કોણ જાણે ગાયોને લઈને ગાયોને જલ પાવા માટે ઉભો હોય કિનારા ઉપર. કોણ જાણે રમણ રેતીમાં આળોટતા આળોટતા એ તમને અથડાઈ જાય, અરે હું લોટી રહ્યો હતો, તું લોટવા આવ્યો છે. વ્રજમાં તો ક્યારે કઈ ઘડીએ કયા ક્ષણે એ મળે કોણ જાણે. તૈયાર રહેવું હોય. વ્રજમાં જાઓ ને ત્યારે કોઈ પણ ક્ષણે મળી શકે એવી તૈયારી સાથે જવું, સજાગ રહેવું, સભાન રહેવું. આ વ્રજની શરત છે. વ્રજમાં સભાન થઈને જવું. કોઈ પણ સેકન્ડે આવીને ભટકાઈ શકે છે, મળી શકે છે, એવી તૈયારી સાથે, એવી શોધતી આંખોને લઈને જવું. ક્યાં ક્યારેક સામે આવી. મહાપ્રભુજી દર્શન કરી રહ્યા છે. સહજમાં યમુનાજીના તટને જોઈને થયું કે આમાં જ ગોવિંદ ઘાટ અને ઠકરાણી ઘાટ હોવા જોઈએ. એટલે દમલાજી સાથે હતા એટલે મુખમાંથી મનની ચિંતા બહાર આવી. દમલા, યા મેં ગોવિંદ ઘાટ કોણ છો और ઠકરાણી ઘાટ કોણ છો? બંને એક સરખા જ લાગે છે, પણ બે ઘાટ અહીંયા છે. કારણ મહાવનથી ગોવિંદ ઘાટ સુધી ઠાકોરજીની હદ છે અને રાવલથી ઠકરાણી ઘાટ સુધી રાધાજીની હદ છે. અને આ બે હદની વચ્ચે એક છોકરનું વૃક્ષ જે બ્રહ્મરૂપ છે એ આવેલું છે. જો ઠાકોરજી અને સ્વામીજીનો વિસ્તાર છે અને જેની હદ હોય ને એ હદમાં એનું જ ચાલે. સ્વામીજીની હદમાં જાય પછી ઠાકોરજીનું ના ચાલે. પછી જેમ સ્વામીજી કેમ ઠાકોરજીએ લીલા કરી.
અને ઠાકોરજીની હદમાં જાય તો ઠાકોરજીની આજ્ઞા પ્રમાણે ચાલવું પડે. ત્યાંના અધિષ્ઠાતા એ છે, શ્યામા જૂકો રાજ હમારે, શ્યામા જૂકો રાજ. મલ્હાર આદિના પદોમાં ગાઈએ છે ને, વર્ષા ઋતુના પદમાં સ્વામીજીનું રાજ. એમ કહ્યું મહાપ્રભુજી કે આવી બે હદ છે અને એની વચમાં છોકરનું વૃક્ષ આવેલું છે. જ્યાં સહજ ચિંતા પ્રગટાવી એક સરખા છે, ખબર નથી પડતી. એટલામાં યમુનાજીમાં ભ્રમરો પડવા લાગ્યા. જોર જોરથી કિલ્લોલ શુક મયુર ને હંસ કરવા લાગ્યા. માને યમુનાજીને પધારવાની વધાઈ ગાન કરતા હોય, સ્વાગત કરતા હોય યમુનાજીનું. અને યમુનાજીની મધ્યમાંથી 16 વર્ષ યુવતી સ્વરૂપ સાક્ષાત યમુનાજી પ્રગટ થઈ ગયા. બોલો શ્યામ સુંદર શ્રી યમુને મહારાણી કી જય. અને કમળનો આખો પથ બન્યો. અનંત કમળો ખીલી ગયા યમુનાજીમાં. અને પ્રત્યેક કમળ ઉપર ચરણ પધરાવતા હંસ ગતિ ચાલથી યમુનાજી. હંસ કઈ રીતે ચાલે? એક ચરણ મૂકે, પાછો ચરણ બીજો ઉપાડે, પછી આગળ મૂકે, પાછો બીજો ચરણ ઉપાડે ને આગળ મૂકે. એમ હંસ ગતિ ચાલથી ચાલતા ચાલતા હાથમાં કમળની છડી લઈ યમુનાજી તટ ઉપર આવ્યા. અવાક બની શ્રી મહાપ્રભુજીને દમલાજી દર્શન કરી રહ્યા છે. માનો યમુનાજીના એ અલૌકિક આધિદૈવિક સખી સ્વરૂપના દર્શન શ્રી મહાપ્રભુજીના રોમ રોમમાં રોમાંચ જગાવી રહ્યા છે. પ્રભુ જેવી શોભા ને આભા યમુનાજીની છે. કૃષ્ણામ કૃષ્ણ સમામ કૃષ્ણ રૂપામ કૃષ્ણ સાત્મિકામ કૃષ્ણ સંબંધકારિણી. માનો સાક્ષાત શ્રી ઠાકોરજી જ કોઈ ગોપીનું રૂપ લઈને ચાલતા ન પધારતા હોય એવી શોભા યમુનાજીની છે. અને નિકટ છડી લઈને પધાર્યા યમુનાજી. हे श्री वल्लभ, ये गोविंद घाट है और ये ठकरानी घाट है. એવા મધુબોલત મધુર મધુર બાની 41 પદમાં કહ્યું ને, એવા સુંદર મધુર જાણે અમૃતનો કળશ લઈએ કોઈએ કાનમાં ઢોળી દીધો હોય એવા મધુર શબ્દો શ્રી યમુનાજીના મુખમાંથી સર્યા. અને માનો ક્ષણભરમાં એ શ્રી યમુનાજી મહાપ્રભુજીના હૃદયમાં બિરાજી, માનો હૃદયમાં સમાઈ ગયા. અને એ યમુનાજી જેમણે સંકેત કરીને બતાવ્યો કે આ ગોવિંદ ઘાટ, આ ઠકરાણી ઘાટ, અને હૃદયમાં સમાયા. અને હૃદયમાં સમાયેલા એ જ યમુનાજી જ્યારે હૃદયમાં માયા નહીં ત્યારે યમુનાષ્ટક રૂપે મહાપ્રભુજીના મુખારવિંદમાંથી પ્રગટ થઈ ગયા. નમામિ યમુનામ સકલ સિદ્ધિ હેતુમ મુદા મુરારી પદ પંકજ સુરદ મંદરેણુ કટા તટસ્થ નવ કાનન પ્રકટ મોદ પુષ્પાંબુના સુરાસુર સુપૂજિત સ્મરપિતુ શ્રિયમ બિભ્રતિમ. આમ 8 શ્લોકોમાં સ્તુતિ કરી, પછી ફલશ્રુતિ અદ્ભુત વર્ણન એ શોભાને જોઈને મહાપ્રભુજીએ કર્યું. અને એવા હૃદયમાં યમુનાજી સમાઈ ગયા, ચિત્તમાં આનંદ વ્યાપી ગયો. એ ઠકરાણી ત્રીજનો દિવસ જ્યાં યમુનાજીના અલૌકિક દર્શન થયા, હૃદયમાં ખૂબ આનંદ છે. અને એ જ સમયે મહાપ્રભુજી આ સ્થાન પર ભાગવતજીનું પારાયણ કરવા બિરાજી ગયા. આ ગોવિંદ ઘાટ ઠકરાણી ઘાટ. હરિરાયજી પણ વલ્લભ સાખીમાં કહે છે ને, ગોવિંદ ઘાટ સુહાવનો છોકર પરમ અનુપ बैठक वल्लभ देव की निज जन को फलरूप. गोविंद घाट सुहावनो छोकर परम अनूप बैठक वल्लभ देव की निज जन को फलरूप.
સુહાવનો ગોવિંદ ઘાટ और છોકર પરમ અનોખ. એ તો બ્રહ્મનું પ્રતીક છે છોકરનું. અને બેઠક તો વલ્લભ દેવકી, જ્યાં મહાપ્રભુજી બિરાજ્યા છે, યમુનાજીની સન્મુખ ભાગવતજીનું પારાયણ કરી રહ્યા છે. અને એ દર્શન કરવા, એ દર્શન થવા નિજ જન કો ફલરૂપ. નિજ ભક્તો માટે તો આ જ ફલ છે. શ્રી મહાપ્રભુજી પાસે ફલ માંગતા નહીં, કારણ કે વલ્લભને જ ફલ માન્યું છે. આપણે ત્યાં તો પ્રભુ અને વલ્લભ એ જ ભક્તોના ફલરૂપ છે. ભાગ્ય ન વલ્લભ ભૂતલા. કોઈ પૂછે કે મારો ભાગ્યોદય ક્યારે, કોઈ જ્યોતિષને પૂછે, પણ વૈષ્ણવને મારે કહેવાનું, તમારું ભાગ્યોદય તો તમે જન્મ્યા નહોતા એના પહેલા 550 વર્ષ પહેલા થઈ ગયું તમારું ભાગ્ય. જે ક્ષણે ભાગ્ય ન વલ્લભ ભૂતલાએ, જે ગોલોક ધામમાં નિત્ય પ્રભુ સાથે સ્વામીજી સ્વરૂપે અનંત અલૌકિક વિહાર કરે છે, એ સ્વામીજી વલ્લભ અને ગુરુ બની ભૂતલને સ્પર્શ્યા, ત્યારે જ આપણો ભાગ્યોદય થયો. ત્યારે જ આપણું ભાગ્ય ફલિત થયું. નિજ જન કો ફલરૂપ. આ એક એક બેઠક આપણા જીવનનું પરમ ફલ છે. અને એટલા માટે જ્યારે આપણે પરિક્રમા કરીશું ત્યારે દરેક વૈષ્ણવ એમ અહો ભાગ્ય માનજો, મારા જીવનમાં જીતા જીવત હું 84 બેઠકની પરિક્રમા કરી રહ્યો. મને મહાપ્રભુજીએ એવી કૃપા કરીને ફલદાન કર્યું. કારણ કે એમને 84 બેઠક કરવા એ બહુ દુષ્કર છે, સંભવ નથી. કરવા જાઓ તોય ન મળે 84. પણ અહીંયા ભાવાત્મક રૂપે જ્યારે મનોરથ થઈ રહ્યો છે, ત્યારે આપણા બધા માટે સૌભાગ્યની વાત છે. તો સમય પણ થવા આવ્યો છે. આજની કથાને વિરામ તરફ લઈ જાઉં, કારણ આપણે બેઠકજીની પરિક્રમા પણ કરવી છે. આજે રોજ 12 મનોરથીઓને લઈશું, એટલે 84 7 દિવસમાં થાય અને અમારી સાથે પરિક્રમા થશે. ત્યારબાદ આજે કેટલા આપણે બધા ભાગ્યશાળી છે કે નોમનો નંદ મહોત્સવનો દિવસ અને એવા સમયે મહાપ્રભુજીનું આરાધન અને 84 બેઠકની પરિક્રમા કરવા મળે, આનાથી મોટું બીજું કયું સૌભાગ્ય હોય છે. ખરેખર આવો દિવસ આવવો એ પરમ સૌભાગ્યની વાત છે. કારણ કે જ્યારે પ્રભુ પ્રગટ થયા, એ જ પ્રભુ જ્યારે મહાપ્રભુ બનીને આવ્યા અને એનો ઉત્સવ આપણે કરી રહ્યા છીએ. તો નંદ મહોત્સવનો આનંદ સાથે મળીને આજે આપણે ઉજવીશું. તો આજની કથાને વિરામ તરફ લઈ જતા અને કાલે સમયસર આપણી કથા પ્રારંભ થાય, જેથી મારે 84 બેઠકની ગાથા ગાવી છે. એક એક બેઠકમાં કેટલું મહાત્મ્ય સમાયેલું છે. અને જ્યારે મહાત્મ્ય સમજી અને જ્યારે પૂજન અને આરાધન કરશો, ત્યારે એનો આનંદ કંઈક જુદો જ અનુભવ થશે. તો આજની કથાને વિરામ આપતા બોલો ગોવર્ધન નાથ કી જય, વલ્લભાધીશ કી જય, શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય, શ્રી ગોપાલ લાલ પ્યારે કી જય.